માંગરોળ તાલુકાના લોએજ ગામે 66 કેવી સબસ્ટેશનનો બંને ધારાસભ્ય દ્વારા પ્રારંભ કરી ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા મીઠાઈ ખવડાવી મોંઘ મીઠા કર્યા હતા। આ લોએજ સબસ્ટેશનમાંથી 3 નવીન ફીડર લાઇન ચાર્જ કરવામાં આવી હતી। આ 3 ફીડર લાઇનમાં જ્યોતિગ્રામ ફીડર, ખેતીવાડી ફીડર સહિત 3 ફીડર ચાર્જ થતાં આ નવા 66 કેવી સબસ્ટેશનમાં આવતા લોએજ, રહીજ, મકતુપુર, કંકાસા સહિત ગામોને અને વાડી વિસ્તારને મોટો ફાયદો થશે અને શીલ વિસ્તાર અલગ થતાં શીલ ગામને પણ વીજ પુરવઠાનો ફાયદો થશે। આ કાર્યક્રમમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, કારોબારી ચેરમેન રવિભાઈ નંદાણીયા, રહીજ ગામના સરપંચ ભરતભાઈ રામ, ગોવાભાઈ ચાંદેરા, પીજીવીસીએલ અધિકારી પીસી પટેલ, ડેપ્યુ ઇજનેર વીજે રાઠોડ, જેટકો અધિકારી લીંબોલા સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। આજે લોએજ ખાતે નવું બનેલું 66 કેવી જે લોએજ સબસ્ટેશન છે તેની અંદર 3 નવી ફીડર લાઈનો અલગ કરવામાં આવી અને જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતોને, ગ્રામજનોને ખૂબ જ એની સારી એવી સુવિધા મળી શકે। ખેડૂત માટે વીજળી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને વીજળીની સમસ્યા આપણે દરિયાકાંઠે ખૂબ હોવાથી ધારાસભ્યશ્રીની રજૂઆત દ્વારા આપણે નવું 66 કેવી મંજૂર થયેલું હતું અને આજે આ 66 કેવી કાર્યરત કરવામાં આવ્યું છે અને ખેડૂતો અને ગ્રામજનોને ખૂબ જ અને બહોળા પ્રમાણમાં આનો લાભ મળશે। આજે માંગરોળ ડિવિઝન હેઠળ આવતા લોએજ જે નવું 66 કેવી સબસ્ટેશન છે એના 3 ફીડરો આજે ચાર્જ થઈ રહ્યા છે અને એની અંદર એક ખેતીવાડી ફીડર જે લોએજમાંથી અમરેશ્વર એજી ફીડર તરીકે છે અને જેજીવાઈ ફીડર જે એક નીલકંઠ જેજીવાઈ છે અને બીજું રહીજ જેજીવાઈ, એમ 3 ફીડરો આજે ચાલુ થાય છે જેથી કરી અને આ નવા એસએસ થકી ચાલુ થયેલા લિંક લાઇનના 3 ફીડરો થકી ખેડૂતો અને ગ્રામજનોને આના માટે જે છે જે બધા જે રાહ જોતા હતા એ લોએજ વાડી વિસ્તારને પણ ફાયદો થશે, લોએજ ગામને પણ ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારોને પણ ફાયદો થશે।